છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજ્યમાં હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને લોકસભાના મતદાનને લઈ શહેરમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ સુલેહ જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમરના આદેશ મુજબ શહેરમાં રાત્રિના 11 વાગ્યા પછી લારી ગલ્લા દુકાનો બંધ કરવાના નિર્ણયને લઈને આજે સાંજે સિટી પોલીસ સ્ટેશન ખાતે લારી ગલ્લાના સંચાલકો તેમજ વેપારીઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓ દ્વારા સર્વાનુમતે રાત્રે 11 વાગ્યા પછી લારી ગલ્લા દુકાનો બંધ કરવાનો વેપારીએ સ્વેચ્છાએ નિર્ણય લીધો હતો। રિપોર્ટર આશીષ ન્યાતી, NN ન્યૂઝ વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। વેપારી એસોસિએશન દ્વારાની મીટિંગ યોજવામાં આવી હતી। જી, કયા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા અહીંયા? આપ જાણો છો કે લારી ગલ્લા રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ જેને કહીએ છીએ એ આમ જનતા માટે એક આવકારદાયક છે, પરંતુ સાથે સાથે લો એન્ડ ઓર્ડર, પબ્લિક ઓર્ડર, જાહેર વ્યવસ્થા જળવાય એ પણ એટલું જ મહત્ત્વનું છે। દિવસે દિવસે જે રાત્રિના સમયે લારી ગલ્લા અને રેસ્ટોરન્ટ ચાલુ રહેવાના કારણોથી નાની મોટી ટસલો થાય છે, ધંધાર્થી અને પોલીસ વચ્ચેના ઘર્ષણો થાય છે, જે ખરેખર બિનજરૂરી છે। એક ધંધાર્થી અને પોલીસ વચ્ચે એક સેતુ બાંધવામાં આવે, એકબીજા સાથેનું ટ્યુનઅપ કરવામાં આવે તો ચોક્કસપણે પોલીસ અને પબ્લિક વચ્ચેના ઘર્ષણો અટકાવી અને સાથે મળી જે લુખ્ખાઓ છે, ગુંડા તત્વો છે, અસામાજિક તત્વો છે, એમની સાથે આપણે સામૂહિક રીતે લડાઈ કરી શકીએ તો આમ જનતામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે। હું આપને ખાતરી આપું છું કે આજે લગભગ 100 જેટલા 100 જેટલા વેપારીઓ અહીંયા હાજર રહેલા છે અને તેઓએ તમામે 23:00 વાગ્યે અવશ્યપણે બંધ કરવા માટેની પોતે સ્વૈચ્છિક જાહેરાત કરી છે। સાથે સાથે અમારી પણ જાહેરાત એવી છે કે કોઈ પણ નાના મોટા ધંધાર્થીઓને પોલીસ મદદની જરૂર પડે તો સિટી પીઆઈ ચૌહાણ, હું પોતે ACP ભોજાણી અને 100 નંબર તથા PCRની મદદ સત્વરે મળશે એવી અત્રેથી ખાતરી આપવામાં આવેલી છે। રાત્રે 8 વાગ્યાની આસપાસ પોણી બટ્ટો લારી પર થતો હોય, 11 વાગ્યા સુધી જો આપણે ધંધો કરવાનો તો એના સ્ટાફનું નીકળે અને એના ઓનરનું નીકળે, એના માટે સાફ અડધો પોણો કલાક વધારે સમય ફાળવવામાં આવે જી, કંઈક એ લારી ધારકનું, ઓનરનું અને સ્ટાફનું કંઈક ને કંઈક નિરાકરણ સચવાઈ રહે। સમજી ગયો હું। આપનું કહેવાનો મતલબ એવો છે કે 5-15 મિનિટ 25 મિનિટ થોડી પ્લસ માઇનસ થાય તો આપણે એ ડોન્ટ વરી, પણ 23:00ને ટાર્ગેટ રાખી અને આપની તૈયારી રાખવી જોઈએ, જેથી કરીને તમારું અને અમારું બંનેનું સચવાઈ રહે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે। પોલીસ સ્ટેશનમાં લારી ગલ્લા વેપારીઓની મીટિંગ રાખવામાં આવી હતી। અગત્યના શું નિર્ણય લેવામાં આવ્યા અહીંયા? આમાં ACP સાહેબે આજે વેપારીઓની મિટિંગ લીધી, લારી ગલ્લાવાળાઓની। એના અંદર SP સાહેબ, PI સાહેબ એક નિર્ણય લીધો છે અને આ ઇલેક્શનના માહોલના લીધે શાંતિ જળવાઈ રહે એના માટે કોઈ કાકરી ચાળો ના થાય એના માટે આ સાહેબે નિર્ણય લીધો કે લારી ગલ્લા, ચા પીણી બધું હોટલો અને 11 વાગે બંધ કરી દેવામાં આવે, એના માટે સાહેબે આ નિર્ણય લીધો છે। આપનું નામ? મારું નામ ખાલિદ મલેક, પાન ગુલાબ।